આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વર તાલુકાના વકીલ મંડળમાં પ્રમુખ તરીકે નીતિન વકીલ અને 2024ના હોદ્દેદારો માટે જ વરણી કરવામાં આવી છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેજા હેઠળ સન 2024ના હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવી છે, જેમાં અંકલેશ્વર તાલુકા વકીલ મંડળના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે। જેમાં પ્રમુખ તરીકે અંકલેશ્વર પાલિકાના કોર્પોરેટર નીતિન આઈ વકીલ તથા ઉપપ્રમુખ પદે જ અનંત આનંદ પોખરિયાલ તથા સેક્રેટરી પદે કમલેશ જેડ મોદી તથા જોઈન્ટ સેક્રેટરી પદે ભીમસિંહ ચાવડા તથા ખજાનચી તરીકે જ પરેશભાઈ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। સને 2000ના વર્ષ માટે ગુજરાત બાર કાઉન્સિલના નેજા હેઠળ ચૂંટણીઓ યોજવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર તાલુકા વકીલ મંડળના હોદ્દેદારોની આજરોજ બિનહરીફ વરણીઓ કરવામાં આવેલ છે। જેમાં પ્રમુખ તરીકે અમે પોતે નીતિન આઈ વકીલ, ઉપપ્રમુખ તરીકે અનંત આનંદ પોખરિયાલ, સેક્રેટરી તરીકે કમલેશભાઈ મોદી, જોઈન્ટ સેક્રેટરી ભીમસિંહભાઈ ચાવડા, ખજાનચી તરીકે પરેશભાઈ પરમાર અને લાઇબ્રેરિયન તરીકે શૈલેષભાઈ ભગતની બિનહરીફ વરણીઓ કરવામાં આવી છે। સદરહુ વરણીઓને કારણે અંકલેશ્વર તાલુકા વકીલ મંડળમાં આનંદની લાગણીઓ છવાઈ છે અને આગામી દિવસોમાં અંકલેશ્વરના જે પણ વકીલોના જુનિયરોના કે સિનિયર વ્યક્તિઓને કોઈ પણ તકલીફો હોય, કોઈ પણ પ્રશ્નો હોય, એ બાબતની તમામ જગ્યાએ રજૂઆતો કરવામાં આવશે અને તેઓનો નિકાલ કરવામાં આવશે એવી અમે ખાતરી આપીએ છીએ।